ગુજરાત સરકાર અત્યારે જેતપર એટલે કે મોરબીના જેતપરના જે ખેડૂતો છે તેમની સાથે વાટાઘાટો કરવા માટે અધિકારીઓનો સહારો લઈ રહી છે. તેમને ફરી એકવાર તેઓએ એક પ્રપોઝલ મોકલાયો છે કે જે આંદોલનકારીઓ છે તેઓ ગાંધીનગર આવે. પણ આંદોલનકારીઓએ 6 મુદ્દાનો કાર્યક્રમ સરકારને આપી દીધું છે. એ 6 મુદ્દામાં સરકાર શું કરવા માંગે છે તેની માંગ તેઓ વારંવાર કરી રહ્યા છે. હજુ સુધી કોઈ નક્કર પગલાં આવ્યા નથી. છતાં સરકારે આ અઠવાડિયામાં ત્રીજી વખત ફરી એકવાર ત્યાં વાતચીત માટે એક અધિકારીઓની કમિટી રચી છે. તે કમિટી ત્યાં જઈને ફરીથી આમંત્રણ એણે આપ્યું છે. પણ ખેડૂતો હજુ પણ મક્કમ છે કે જ્યાર સુધી કોઈ લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી વાતચીત માટે દરવાજો નહીં ખુલે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે જે અધિકારીઓ છે તે શું કહી રહ્યા છે અને જે આંદોલનકારીઓ છે તે શું કહી રહ્યા છે. જેતપરમાં થોડા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ બાબતે ઉપવાસ કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને વિવિધ લેવલથી જે ખેડૂતો છે એમના સાથે વાત કરવામાં આવી હતી. અત્રેના લેવલથી પણ વાત કરવામાં આવી હતી. સામાજિક આગેવાનો દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને જે રજૂઆતો છે ખેડૂતોની એ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીએ ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને આજે એ રજૂઆતો સંદર્ભે એક પત્ર મને કરવામાં આવ્યો છે. એ પત્રની વિગત હું આપ બધાના સાથે શેર કરું છું. પત્રમાં મને જે સંબોધીને લખવામાં આવ્યું છે એમાં સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભળા ખેતરમાં નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂત સંબંધી સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપેલ માંગણીઓના આવેદન સંદર્ભે ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યશ્રીઓ સાથે ટેલિફોનિક તથા રૂબરૂ ચર્ચા ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે થયેલ છે. વહીવટી તંત્રના વડા તરીકે આપે પણ ખેડૂત સમિતિઓની વિનંતી કરેલ છે. ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય સરકારની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય કરવા માંગે છે. સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે. ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા અને સંવાદ વગર કોઈપણ રાજ્ય અને દેશમાં સંભવ નથી. એનાથી આપ સૌ વિદિત છો. દેશમાં અને દુનિયામાં બનેલી ઘટનામાં પણ હમણાં આપે જોયું છે કે સંવાદ અને ચર્ચા વગર ઉકેલ સંભવ નહોતા. રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે. તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે. રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે તે પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે. ખેડૂતોના કોઈપણ જાતનો પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે. તો આપ તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ હું રાજ્ય સરકાર શ્રી વતી આ જે આપની તમામ માંગણીઓ છે એના માટે ચર્ચા માટે આમંત્રિત કરું છું. અને સરકારશ્રી આ તમામ મુદ્દાઓ બાબતે પોઝિટિવ છે એ બાબતમાં આ પત્રમાં પણ ઉલ્લેખ કર્યું છે. રાજસ્થાન સરકાર અને અન્ય સરકારોના પણ જે વિવિધ જીઆર છે આનું પણ ઉલ્લેખ સરકારશ્રીના આ પત્રમાં કરવામાં આવ્યું છે. તો સરકારશ્રી એક સ્ટેપ આગળ વધીને તમામ ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. તમામ ખેડૂત મિત્રોને પણ મારી સરકારશ્રી વતી વિનંતી છે, આગ્રહ છે કે આપ લોકો પણ એક સ્ટેપ ભરો અને અહીંયા આવીને સરકારશ્રી સાથે સંવાદ કરો અને જે આપની માંગણીઓ છે ટૂંક સમયમાં એનું નિકાલ આવે એના માટે સરકારશ્રી પૂરતા પ્રયત્નો કરશે. કઈ તારીખે બોલવામાં આવે છે? અહીંયા બોલવામાં આવે છે, ગાંધીનગર બોલવામાં? એમાં ચોક્કસથી જે એમની માંગણીઓ છે એના માટે સમય અમે નક્કી કરીશું અને રાજ્ય સરકારશ્રી સાથે જરૂર જણાય તો અહીંયા અથવા ગાંધીનગરમાં જે વાતચીત છે એનું આયોજન કરવામાં આવશે. 6 મુદ્દાને લઈને લોકોએ માંગણી કરવામાં આવી હતી. મુદ્દામાંથી કયા મુદ્દા સ્વીકારે છે એવું કોઈ માહિતી હતી? બિલકુલ, એનું જે નિકાલ છે એ વાતચીત અને ચર્ચા કરીને જ આવી શકે છે. પરંતુ તમામ મુદ્દાઓનું ઉલ્લેખ આ પત્રમાં આવી ગયું છે કે આ તમામ મુદ્દાઓ બાબતે સરકાર વિચારણા કરવા માંગે છે. કયા દિવસે સરકાર સાથે વાત
બિલકુલ એ જે ખેડૂતો નું પણ સમય અમે જાણીશું અને સરકારશ્રીનો પણ સમય અમે જાણીશું અને જે પરસ્પર સહમતિનો સમય હોય એ સમયમાં ચર્ચા કરવા માટે સરકારશ્રી તૈયાર છે. આ માટે વહીવટી ટીમ ટૂંકમાં ખેડૂતો પાસે જઈ શકે કેવી રીતે ટાઈમ માટે? બિલકુલ, જે આજે પત્ર મેં આપના સામે રજૂ કર્યું એ પત્ર અમારા પ્રતિનિધિ તરીકે એસડીએમ શ્રી મોરબી હાલ જઈને એ પત્ર તમામ ખેડૂતોને મારા વતી આપવાના છે અને એમને આમંત્રિત પણ આ જે ચર્ચા છે એને માટે કરવાના છે. કેટલા દિવસમાં નિકાલ આવી શકે? અમે તો ઝડપથી પ્રશ્નનો ત્વરિત નિકાલ આવે એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. સરકારશ્રી પણ એમાં એકદમ પોઝિટિવ છે, પરંતુ જેમ આપની સાથે મેં ચર્ચા કરી અને પત્રમાં પણ જેમ ઉલ્લેખ છે કે કોઈ પણ પ્રશ્નનો નિકાલ ઉકેલ ચર્ચાથી જ આવે છે. તો તમામ ખેડૂત મિત્રોને પણ મારી આપના વતી વિનંતી છે, આગ્રહ છે કે આપ તમામ ખેડૂત મિત્રો ચર્ચા માટે સરકારશ્રી પાસે ખેડૂતોની સાહેબ ખાસ માંગ છે કે જ્યાં ચર્ચા થઈ તે પહેલાં એમની કામ છે અટકાવવામાં આવે, કામ હાલ પણ ચાલુ છે તે બધું. હા, જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે જેતપર ગામમાં કામ ઓલરેડી બંધ થઈ ગયેલું છે. આજે એક સમાચાર અમે જોયું તો એ ત્યાં આઈ થિંક કોઈ ખાડો હતો જેમાં કોઈ અકસ્માતનો ભય હતો, એ કારણે ત્યાં કામગીરી કરવામાં આવી હતી. હાલ પૂરતું જેતપુર ગામમાં એ બાબતમાં કામ બંધ છે. હાલના સંજોગોમાં તો કામ બંધ છે એટલું હું કહી શકું છું, પરંતુ ત્વરિત ચર્ચા થાય, ત્વરિત નિકાલ થાય અને ફરીથી બિકોઝ આ તમામ કામો જે છે એ દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે છે, એ પણ આપણે બધાએ સમજવાની જરૂર છે અને એને અટકાવવું કોઈ એનું સોલ્યુશન નથી. જે ખેડૂતોના હિત છે એને સમજીને સરકારે એક પગલું ભર્યું છે. તમામ ખેડૂતો પણ આમાં અમારી સાથે આવે અને પ્રશ્નનો નિકાલ કરે એવી આ બધા વતી મારી ખેડૂત મિત્રોને પણ વિનંતી છે. કંપનીને આ બાબતે કોઈ સૂચના આપવામાં આવી છે? જે પણ કંપની દ્વારા કાર્યવાહી કે વળતર કે તમામ વસ્તુઓ કરવામાં આવે છે, રાજ્ય સરકારશ્રીની સૂચનાઓ અને એના વિવિધ પરિપત્રો જીઆર પ્રમાણે કરવામાં આવે છે. તો જે પણ આ ચર્ચાના અંતે ફાઇનલ કરવામાં આવશે સૂચનો, એના આધારે કામ કરવા માટે કંપની પણ બંધાયેલી છે અને એ પ્રમાણે જ કામગીરી કરવામાં આવશે. સાહેબ, એ આમંત્રણ એસડીએમ સાહેબ અને ડીવાયએસપી દેવા આવેલા હતા. એ આમંત્રણનો અમે અસ્વીકાર એટલે કરેલો છે કારણ કે અહીંયા અઢળેક વખત સરકારી પ્રતિનિધિ કર્મચારીઓ આવેલા છે. એસડીએમ સાહેબને અમે મૌખિક રજૂઆત કરેલી છે, ત્યારે એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો જેથી કરીને અમે આને ગાંધીનગર મોકલી શકીએ ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી પાસે. એટલે હું 5 દિવસ સાહેબ ભૂખ્યો હતો, તેમ છતાં અડધી કલાક બેસીને મેં એક પોઈન્ટ હાથથી લખીને 6 પોઈન્ટની અમારી જે માંગણી હતી એ માંગણીને અમે લેખિત એસડીએમ સાહેબને આપેલી છે અને એ લેટર એસડીએમ સાહેબે ગાંધીનગર મોકલેલો છે. તે પછી એસડીએમ સાહેબ અમને મૌખિક અહીં કહેવા એવા કે ચાલો તમે ગાંધીનગર માટે. ત્યારે સરને અમે કીધું કે અમે અમારું સ્ટેન્ડ લેખિતમાં ક્લિયર કરેલું છે, આ અમારે જોઈ છે. તો હવે સરકારશ્રી તરફ ઉર્જા વિભાગમાં જે કોઈ ટેકનિકલ માણસો હોય એ માણસો તેનો અભ્યાસ કરીને એક ખેલે સ્ટેન્ડ ક્લિયર કરે કે ભાઈ તમારી માંગણી આ છે અને અમે આટલું તો દેશું જ, બરોબર. એ 6 પોઈન્ટ ઉપર સ્ટેન્ડ ક્લિયર કરે અને એ સ્ટેન્ડ ક્લિયર કરીને એનો પત્ર સાથે અમને આમંત્રણ લેટર આપે, જેથી કરીને અમે અભ્યાસ કરી શકી કે સરકારશ્રીના જે માણસો દ્વારા જે સરકારશ્રી અમને આપવા માંગે છે એ વસ્તુ આ છે અને અમારી માંગણી આ છે. એ બંનેનો અમે અભ્યાસ કરશું, પછી જ અમે ગાંધીનગર ચર્ચા કરી શકશું. તે પહેલાં તો અમે કઈ રીતે કરી શકશું? અત્યારે આ લેટરમાં ખાલી જે અમને એસડીએમ સાહેબ દેવા આવ્યા હતા આમંત્રણ, એમાં તો ખાલી એટલું લખેલું છે કે સરકારશ્રી પોઝિટિવ છે, તમે આવો. પણ પોઝિટિવમાં તો વારી વખતે જ્યારે આ ટ્રાન્સમિશન લાઈન મુદ્દો જેતપર 1 મહિનાનો નથી, આ 1 થી 1.5 વર્ષનો મુદ્દો જૂનો છે. વાંઢિયાનું આંદોલન લઈ લો ત્યારથી આ મુદ્દો ચડગે છે, બરોબર. ત્યારે પણ એ પણ ગાંધીનગર ગયા હતા, બરોબર. પછી દ્વારકાવાળા જઈને આવ્યા, કોંઢવાળા જઈને આવ્યા, બધાને આશ્વાસન મળેલા છે. એટલે હવે ખેડૂતો વિશ્વાસ કરવામાં અચકાય છે, ગુજરાતનો ખેડૂત. હવે ધીમે ધીમે આ ખેડૂતોને ભરોસો ડાઉન થાય છે કે વારી વખતે અહીંયા જઈને આશ્વાસનો જ મળે છે. તો એના કરતાં આપણે સરકારશ્રી તરફથી લાઇટિંગ લખાણમાં એટલું તો લઈ જ કે આટલું તો અમે ઓછામાં ઓછું આપશું. ઈ સ્ટેન્ડ ક્લિયર થાય પછી ગાંધીનગર જવા માગે છે. તે પહેલાં જવામાં હવે ખેડૂતો પોતાનો કહેવાય ને કે જે ડાઉન થાય છે એટલે જવા માંગતા નથી. મેહુલભાઈ, સરકારનો સ્પષ્ટ સંદેશ છે પત્રમાં કે રૂબરૂ સંવાદ વગર આગળ વધવું અશક્ય છે. સંવાદ વગર અશક્ય છે. તો વાંઢિયામાં આંદોલન કેવું ઉગ્ર હતું, એને સંવાદ કરેલો છે કે નહીં ગાંધીનગર?
તો ત્યારે પરિપત્ર આવ્યો તો જેતપરનું આંદોલન જ ના થાત કે કોંઢુનું આંદોલન જ ના થાત. સંવાદ તો કરેલો છે, નથી કરેલો એવો નથી. કિસાન સંઘ સાથે હતું, 18 ટેકનિકલ માણસો હતા, સંવાદ થયો તો, તેમ છતાં સરકારે કઈ એક્શન નથી લીધા. અને ત્યારે નથી લીધા ત્યારે આ પ્રશ્ન આવેલો. અને કાલ વરે અમે જઈ વરી આશ્વાસન મળે ને વરી બીજે ક્યાંક નહીં થાય આંદોલન, આ નથી કરવા અમે માંગતા. અહીંયાથી અમે પૂર્ણ કરવા માંગીએ છીએ. એટલે અમે સરકારને રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ, તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો, બરોબર. વચ્ચેનો અમે અમારું પછી સજેશન કરશું અને વચ્ચેનો કાંઈક યોગ્ય રસ્તો નીકળશે, જેથી કરીને ભવિષ્યમાં આવે જેતપર માંડ્યા પછી આવ્યું, દ્વારકા આવ્યું કે કોંઢ આવ્યું, જેતપર આવ્યું, હવે કોઈ ન થાય. એટલે આનો સુખદ અંત લાવવા અમે પ્રયત્ન કરી છીએ. અને સરકાર એમાં સાથ સહકાર આપે તો એના તરફી એક સ્ટેપ સરકાર આગળ વધે. અમે લેખિતમાં રજૂઆત કરી તો સરકાર એક સ્ટેપ તો આગળ વધો કે ભાઈ આટલું તો દેશું, અમે આટલાની સૈદ્ધાંતિક મજૂરી દેશું. અમે એમ નથી કહેતા કે અમે આપ્યું 100% એની આપી દો, કે અમે માગ્યું હાલો 100% સ્વીકારશું, આવો. પણ તમારા ટેકનિકલ માણસો બેરીને એક સ્ટેન્ડ ક્લિયર કરો કે ભાઈ તમારી માંગણી આ ભાઈ ઊંચી છે તો તમે સ્ટેન્ડ ક્લિયર કરો, આટલું તો અમે દેશું. એ દેશે એટલે અમે જાશું. છે આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે? કારણ કે ઇન બિટવીન અલગ અલગ વાતો, અલગ અલગ અફવાઓ થઈ રહી છે કે વાતો કરવાવાળા જે છે વાતો કરી રહ્યા છે ને સમાધાન કરવાવાળા છે એ લોકો સમાધાન નથી કરી રહ્યા, સરકાર ઓપન છે. પણ જે આંદોલનકારીઓ છે તેઓ સ્પષ્ટપણે માંગ છે કે અમને લેખિતમાં કોઈ જોઈએ. જ્યાં સુધી લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ વાતચીત નહીં થાય. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજ, નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.